ચાલો મિત્રો છે ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અમારે મિત્રો ખિસકોલાનો એટલો બધો ત્રાસ છે ને વાત જવા દે એટલો ત્રાસ છે. બાપુ એને કોથળો હાંધે બાખા કરી નાખ્યા હજુ કે ને મિત્રો રાતે મૂકી સવારના ચાલુ થઈ ગયા એક ધારા ખિસકોલા જ્યાં અમે હતા મારા છે કરે એને મિત્રો બાપુ કોથળો હાંધે છે બાકુ કઈ નહીં કે જો જોઈ જાય અહીં કઈ બાખા તો ક્યાં બાકુ કઈ નહીં બાકુ કઈ નહીં. ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. આજે છે ને આપણે માંડવી ખોલાવા જવાનું છે, પછી 1-2 દિવસમાં ને વાવેતર કરી દેવાનું છે આપણે માંડવીનું. મિત્રો છે ને આપણા તલ પાકી ગયા મસ્ત મજાના, ખિસકોલા ચાલુ કરી દીધું ખાવાનું. વાટી લે બધા કીમે રહી ગયા. હા અહીંયા તો એ નહીં ખાય, ઉલટા ખાય હોય ગયા હડતા હડતા. કોયલ તો કરે ઘરે મસ્ત ગયા છે બધા બધા પીવા. એટલા ખાય એટલા થાય એટલા થઈ છે, પણ આપણે વાવા રાખવાનું બી સારી છે ને. ચકડી છે દાડુ તેલી છે પણ તેલી હાવ ઝીણા ઝીણા દાણા હોય. હાલો ડાયરો હવે હે ને મસ્ત મજાના વાદળા ચાલુ થઈ ગયા છે. હવે હે ને ડાયરો રિક્ષા આવે ને એટલે આપણે જવું છે બિયારણ આપણે માંડવી ફોલાવા. જો કાળા ડિબાંગ વાદળ ચાલુ થઈ ગયા, પાણી વધી ગયું ને એટલે ફૂમી ગયું. પાણી વધી ગયું કેમ ભાઈ? કાલે મસ્ત મજાનું છે. તો મિત્રો આપણે ફાઇનલી જો રિક્ષામાં બધા કોથળા માંડવીને ભરી દીધા. હવે જવા દઈએ આપણે હે ને ફોલાવા. હાલો મિત્રો, બકરા આવ્યા બકરા. કેટલા બધા સાડા 11 વાગી ગયા. આપણો વારો નહીં થાય ખોલવાનો ને વરસાદી વાતાવરણ થતું આવે ફૂલ જેવો મિત્રો. લગભગ હમણાં વરસાદ આવવાનો. કાળા ડિબાંગ વાદળ છે અહીંયા ફૂલ વરસાદી વાતાવરણ જામ્યું છે મિત્રો. આપણો વારો હને આવી ગયો છે. જુઓ ખોખા માંડવી ખોલવાનું મસ્ત મજાનો છાવણો ભરાઈ ગયો છે. બધા આવે ખાના મિત્રો સારા દાણા કેવા મસ્ત દાણા ચાલો ડાયરો ફાઇનલી છે ને આવી ગયા આપણે માંડવી
બી ફોલાવીને ઘરે જો ત્યાં પડ્યું કોથળા ભરી લીધા બિયારણ આંપડ્યા આવી કાપીડ્યા છે ને આલો ડાયરો આપણે હે ને હજી બપોરા કરવાના બાકી હે બપોરા કરી લેવી કોઈ ટવકા કરે વાદળ સીવું જો પાછું કાળો ડીબા હમણાં ગયું એ બધું સાઈડમાંથી વહી ગયું જોરદાર હતું વરસાદ આવે એવું સાંજના 5:30 વાગી ગયા છે ને આપણે માઇન્ડ બી ફોલાવીને લાવ્યા હતા ને મિત્રો એ જો 2-3 કોથળી એમ 2 કોથળી જેવી તે ને હા સાફ કરવાની જોઈએ કાવડિયા થોડુંક છે એટલું કેમ કે છેલ્લે થોડુંક વધે ને એ નોખું ન પડે એટલે એમાં આખા ખોખા બીબડા આવી ગયા છે એ ને આમાં એક થેલીમાં થોડાક કુલ્યા છે એને હે ને સાફ કરવાના બાકી બધા છે ને કમ્પ્લીટ છે ને પોળા કર્યા કેમ કે ને થોડોક વધારે પડતો ભેજ અપાઈ ગયો હોય થોડા ને થોડાક કોરા કરવા જોઈએ વારવા કંઈક અહીંયા ઢાળિયામાં છે ને કંઈક અહીંયા આપણે રૂમમાં નાખ્યા એટલે આખી રૂમમાં પોળા કર્યા છે 1-2 દિવસમાં વાવી દેવું વાંધો ના ઉગી જાય બહુ વધારે પડતો ભેજ અપાઈ ગયો પણ વાંધો નહીં મિત્રો હાલ છે આપણે નાના ડાયરો વરસાદી વાતાવરણ જાય મેં ફૂલ જો કાળું ડીબાંગ સાઈમ ક્યાં છે આ બાજુ છે એમાં રાજીવભાઈ જો ઇન્જેક્શન લઈને રખડે કેને ઇન્જેક્શન આપવાનું રાજવીરને આપવાનું હે આ બાજુ ફૂલ જાય વરસાદ હાલો જોતા આવી કેવું આવે એવું છે આવે એવું હોય ને તો ને આપણે આ ઢાંકવાનું બાકી છે ને કાંઈ ગઈકાલે ઢાંકી દીધું આપણે આ એક ઢાંકવાનું રહ્યું છે હા હે મિત્રો વરસાદ તો જો પડે ફૂલ વરસાદ પડે આવડો મિત્રો અહીંયા છે પછી આ બાજુ છે અહીંયા છે આ બધી ફરતો વરસાદ છે બીજી બાજુ અહીંયા બાપુ લાકડા ફાડે બોવડીના લાકડા અહીંયા જાય ફૂલ ચોમાસું માહોલ તો હોય એવું થઈ ગયું આજ ફાઇનલી જુઓ છે ને ફરતો બધી બાજુ વરસે વરસાદ થોડા વધતા પ્રમાણમાં જોઈએ હવે મિત્રો વાવે વરસાદ આવે છે કે નહીં આ બાજુ તો હે ને ગાજવીજ થાય છે ઊંચાઈ છે કેવો મસ્ત નજારો હે મિત્રો અહીંયા જો વરસાદ ચાલુ છે ડાયરો પવન આવે ફૂલ સાંટા ચાલુ થઈ ગયા જર્મન જો આ બાજુ વરસાદ છે જો અહીંયા એક વાદળ હે ફૂલ પવન આવે કદાચ તમને આવતો હોય ના આવતો હોય કમેન્ટ કરી જણાવજો પવનનો અવાજ કેવો સંભળાય છે સંભળાતો હોય કમેન્ટ કરજો હાલો તો લાગણે તલ બાલે હવાજ વાઈટ હતા એ લેવાના બાકી છે લઈ હાલો મિત્રો છે ને સાંજ પડી ગઈ છે ને વરસાદ હવે હળવે શાંત થતું જાય બધું હવે આજનો રજા આવતીકાલે શિવ પુષ્પબેન મંડી ગયા થેલી ભરવા જો હે પછી પપૈયા લઈ આવી છે કીટા કરી નાખવાય ને મમ્મી ભેગી ચાલો ડાયરો છે ને પવન આવે છે મસ્ત મજાનો અહીંયાથી ઠંડા બસ પૂરું બેન જાય છે ઘરે પૂરું આના રે ને કેટલી થઈ ગઈ પછી બેન કેટલી કરી નાખી હે પછી કિશોરભાઈ આવી ગયા ઘરે આ દુકાન ક્યાંક ગયા હતા અહીંયા ગયા હતા અમદાવાદ ઘૂમરો મારી આવ્યા
સંધ્યા કેમ શર્ટ કાઢ નહીં શર્ટ પહેરી લે હાલ હાલ નથી જાય વરસાદ સારો હોય છે ત્યાં તો કાંઈ નહીં કાંઈ નહીં અહીં સાટા જતા ધંધુ કઈ નહીં કર્યું ભીમનાથ છે ચાલી લઈ ત્યાં તો બહુ હતો વરસાદ વરસાદ હારાય આજ મિત્ર આપણે માંડવી ફોલાવા ગયા ને ત્યાં સારામાં સારો વરસાદ હમણાં હતો આપણે આજ સવારે ગયા હતા ને માંડવી ફોલાવા ઊંચા વરસાદ હતો એને સારો વરસાદ આપણે ત્યાં ખાલી સાંટા જ આવતા હતા હાલો કેટલા વાગ્યા મિત્રો 8 વાગવા આવી ગયા છે મિત્રો છે ને રાતના 10 વાગી ગયા છે ને પાણી ચાલુ કર્યું આપણે લાઈટ છે ને બપોરની વહી ગઈ હતી 10 થઈ ગયું અત્યારે આવી પાણી ચાલુ કરી દીધું એ ઝાડને મકાઈ આવી હતી ને એ પાઈ દેવી ઉપડા ઉપડા લે ને જલ્દી નીકળી જાય બાકી ઉગો આમ થોડું છે ને કેવડાવે કોરું થઈ જાય ને એટલે બાકી આપણે કોરવાનું પાવાનું તો એ કમ્પ્લીટ છે ને પી ગયું છે હવે 1-2 દિવસમાં એને વાવેતર કરી દઈશું આપણે માંડવીનું ને વાહનના દેખાતી કરતાં અત્યારે જો ઘણી દેખાઈ જાય કોટા દેખાય ટમરા બોલે બધી બાજુ મિત્ર પવન હાવ પડી ગયો મિત્રો ગરમી થાય છે હવે હાલો ડાયરો હવે છે ને આજનો વ્લોગ છે ને અહીંયા કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને છે ને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો હવે છે ને ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ